जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो तमे बधा मजामां ने? विद्यार्थी मित्रों, आगळना लेक्चरनी अंदर आपणे शुं भण्या हता? तो आगळना लेक्चरमां आपणे धोरण 5 प्रकरण 4 भाग अने पूर्ण विषय भण्या हता। आपणे आनो पहेलो विडियो जोयो हतो, जेमां तमने दाखला छेल्ले गणाव्या हता अने पेज नंबर 60 परथी प्रवृत्ति करवानी कीधी हती। पेज नंबर 61 पर ए प्रवृत्तिनो 1, 2, 3 અને 4 प्रश्न आपेला छे। ए गणतरी तमे करजो, ते खूब ज सरळ छे। हवे आपणे पेज नंबर 61 परथी भणवानी शरूआत करीशुं। पेज नंबर 61 पर तमने सूचना आपेली छे, अनुमान करो अने तपासो। एमां ए आपेલું છે કે દરેક આકારના કેટલામાં ભાગમાં રંગ પૂરેલો છે। પહેલા જવાબનું અનુમાન કરો અને પછી જવાબ ચકાસો। તો તમે આ ચિત્ર જોઈને કાચબાનો જે આકાર છે એમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બાજુઓ છે, એટલે કે આ અષ્ટકોણ છે। તો એમાંથી અષ્ટકોણથી તમને એક ખૂણો પૂરેલો છે, એટલે કે એક ભાગ પૂરેલો છે। તો જવાબનું આપણે અનુમાન કરીએ તો શું થાય? તો અનુમાનના આધારે એવું થશે કે એક ભાગ પૂરેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ શું થશે? તો આનો જવાબ થશે 1/8 ભાગમાં રંગ પૂરેલો છે। આપણે આને ચેક પણ કરી શકીએ છીએ। કઈ રીતે? તો આ જે ખાનાઓ છે એને આપણે ક્રમ પ્રમાણે આવી રીતે તમે પેન્સિલથી દોરીને પણ આના જવાબને ચેક કરી શકો છો। અહીંયા તમે ખાનાઓ દોરશો તો ટોટલ 8 ખાનાઓ થશે। આ અષ્ટકોણ છે તેથી 8 બાજુઓ થશે। તમે જોઈ શકો છો, હું અહીંયા ખાના દોરી રહી છું। તમે એક એક લાઈન આવી રીતે દોરશો તો અહીંયા આ કાચબાની પીઠ પર કુલ 8 ખાના થશે। 8માંથી 1માં રંગ પૂરેલો છે, એટલે કે 1/8 અષ્ટકોણ તમે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો સવાલ પૂછ્યો છે કે દરેકના આકારના કેટલામાં ભાગમાં રંગ પૂરેલો છે? તો આ પહેલો આકાર જે છે એના 1/8 ભાગમાં રંગ પૂરેલો છે। હવે જોઈએ બાજુમાં બીજો આકાર। આ આકારના કેટલા ભાગ થશે તે જોઈએ। આપણે આમાં લીટીઓ દોરીએ। પહેલાં વચ્ચે સીધી લીટી, ત્યારબાદ આડી લીટીઓ દોરતા જઈએ, જોઈએ કેટલા ખાના થાય છે। તો 1, 2, 3, 4, 5 અને 6 કુલ 6 ખાના થાય છે, એટલે કે આકારના 1/6 ભાગમાં રંગ પૂરેલો છે। આ જે આકાર છે એના કુલ 6 ભાગ છે, 1, 2, 3, 4, 5, 6। એ 6માંથી 1 ભાગની અંદર રંગ પૂરેલો છે। હવે પાનું પલટાવો, પેજ નંબર 62 જોઈએ। પેજ નંબર 62 પર અહીંયા ખાના આપેલા છે। અહીંયા એક છે અને અહીંયા એક છે। અહીંયા આપણે લાઈનો દોરીએ। અને પછી ગણીશું કે કુલ કેટલા ખાના થાય છે। પહેલાં ઊભી લાઈનો દોરી। હવે આ જે ખાનાઓ છે એના માપે આપણે આડી લાઈનો દોરીએ। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કુલ 9 ખાના છે। એમાંથી 1 અને 2 ખાનાની અંદર રંગ પૂરેલો છે। તો આ આકારના 2/9 ભાગમાં રંગ પૂરેલો છે। હવે એ જ પ્રમાણે આપણે બાજુનો ચોથો આકાર જોઈશું। આ આકારમાં પણ એટલા જ ખાના છે, તો આપણે અહીંયા ખાના દોરીશું એની માટે। બાજુમાં પણ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ છે એ આખું મોટું લંબચોરસ છે અને બધા ખાના ચોરસ છે, મતલબ કે અહીંયા વચ્ચે પણ લાઈન આવશે। ત્યારબાદ હવે આડી લાઈનો દોરીએ। કેટલા ખાના થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 કુલ 15 ખાના છે। એમાંથી કેટલા ખાનામાં રંગ પૂરેલો છે? તો 15માંથી 1, 2, 3 અને 4 ખાનામાં રંગ પૂરેલો છે। તો આપણે જવાબ લખી શકીએ 4/15। હવે વાંચીશું ત્યાર પછી શું કહ્યું છે। તમને આ ચિત્ર યાદ છે? નાના ત્રિકોણને જુઓ। અહીંયા જે આ નાનું ત્રિકોણ છે તેને જુઓ। તે ચોરસનો કેટલામો ભાગ છે તમે કેવી રીતે શોધશો? તો આની માટે આપણે જે આ લીટીઓ છે એ બધી લીટીઓને પૂરી કરવી પડે। તમે આ પ્રવૃત્તિ જાતે કરજો। આ લીટી પૂરી કરજો, પછી આમ ઊભી અને આડી બધી ગણતરી કરીને તમારે શોધવાનું છે કે મોટા ત્રિકોણ બીજા આકારો અને નાના ત્રિકોણોમાં વિભાજિત કરો લાલ ત્રિકોણની જેમ।
અને કુલ કેટલા નાના ત્રિકોણ બનશે આમાંથી એ શોધવાનું છે. હવે ત્યારબાદ આપેલું છે રંગીન ભાગ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તો આ રંગીન ભાગના અહીંયા જે આકૃતિઓ છે એના આધારે આપણે સમજતા જઈશું. આપેલું છે આ વર્તુળના 2 સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. તો કુલ 2 ભાગ છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી એક ભાગ વાદળી રંગનો છે. હવે બાજુમાં બીજું આપેલું છે 1, 2, 3 અને 4 ભાગ છે. તો આ વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ છે, તો આ વર્તુળના 4 સરખા ભાગ છે. તેમાંથી 4 સરખા ભાગ પૈકીના 4 સરખા ભાગ છે એમાંથી કુલ 2 ભાગ વાદળી રંગના છે, 1 અને 2 ભાગ વાદળી રંગના છે. હવે અહીંયા તો આ આખું ખાલી આપેલું છે ત્રીજું આપણે લખીશું. અહીં વર્તુળને ગણીએ કુલ કેટલા સરખા ભાગ છે, તો 1, 2, 3, 4, 5 અને 6. અહીં વર્તુળને 6 સરખા ભાગ અહીં વર્તુળને 6 સરખા ભાગ કરેલા છે. તેમાંથી 6 સરખા ભાગ પૈકીના 3 ભાગ વાદળી રંગના છે. હવે ચોથું વર્તુળ જોઈએ. તો અહીં વર્તુળના કેટલા સરખા ભાગ કરેલા છે, તો વિદ્યાર્થી મિત્રો ગણો યાત્રી કરીએ આપણે. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો લખીએ અહીં વર્તુળને 8 સરખા ભાગ, તમારે ગણિતની નોટમાં અને પુસ્તકમાં પણ લખવાનું છે. અત્યારે સાથે સાથે પુસ્તકમાં લખજો. અહીં વર્તુળને 8 સરખા ભાગ કરેલા છે, તેમાંથી 8 સરખા ભાગ પૈકીના 4 ભાગ વાદળી રંગના છે. હવે જોઈએ નીચે. નીચે આપણને આપ્યું છે, શું કહ્યું છે કે તેથી આપણે કહી શકીએ કે કુલ અહીંયા 2 ભાગ હતા. પહેલું જુઓ, પહેલું ચિત્ર 1/2, પછી 2/4 ખાલી જગ્યા. તો અહીંયા કુલ 2 ભાગ છે. 2માંથી 4માંથી આપણે 2 ભાગ લીધા હતા, તો અહીંયા નીચે લખાશે 2/4. ત્યારબાદ ખાલી જગ્યાના છેદમાં 6, તો 3/6 આપણે જે વાદળી ભાગ લીધો છે તે લખવાનો છે. ત્યારબાદ 4/8. આવી રીતે આ આખું પૂર્ણ થાય છે. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સામેનું પેજ. સામેના પેજ પર હલવાના ભાગ એવું આપેલું છે. શું છે જોઈએ. રમેશ તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો છે. રમેશ નામનો એક વ્યક્તિ છે, એણે એના બાળકો જે છે, બાજુમાં તમને 2 છોકરીઓ દેખાય છે, અમુ અને અનુ, આ બંને માટે રમેશે હલવાનો એક ટુકડો ખરીદ્યો છે. તમે એ ટુકડો અહીંયા જોઈ શકો છો. હવે શું કહ્યું છે, તેણે તે બંને માટે, હવે રમેશે બંને બાળકો માટે એ ટુકડાને 2 સરખા ભાગમાં વહેંચ્યો છે. જુઓ આ 1 અને 2 સરખા ભાગ કરેલા છે. હવે આગળ સવાલ પૂછ્યો છે કે દરેકને હલવાનો ખાલી જગ્યા ભાગ મળશે. તો વિદ્યાર્થી મિત્રો દરેકને હલવાનો કેટલો ભાગ મળશે? એક હલવાના 2 ટુકડા કર્યા છે, 2 બાળકો છે, તો બંનેને 1-1 ભાગ મળશે. હવે જોઈએ આગળ શું થાય છે. તો આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં, તેઓએ કહ્યું. હવે તે જે બંને બાળકો છે એવું કહે છે એના પિતાને, એટલે કે રમેશને, કે આ ખૂબ જ મોટો ટુકડો છે, અમે તેને ખાઈ શકશું નહીં. તેથી રમેશે એ ટુકડાઓને ફરીથી 2 સરખા ભાગમાં વહેંચ્યા. તો તમે જોઈ શકો છો આ 2 ટુકડા હતા, એના ફરીથી 2-2 ભાગ કર્યા છે, એટલે કે કુલ 4 ભાગ કર્યા છે. હવે આપણને પૂછ્યું છે કે હવે અમુને કેટલા ટુકડા મળશે. તો 4 ટુકડામાંથી અમુને 1 અને 2 એટલે કે અડધા ટુકડા મળશે. તો અહીંયા જવાબ લખીશું 2 ટુકડા. ત્યારબાદ આગળ જોઈશું 2 ટુકડા. હવે આગળ શું કહ્યું છે કે હલવાનો તે કેટલામો ભાગ છે.
તો વિદ્યાર્થી મિત્રો હલવાનો તે કેટલો ભાગ કહેવાય? તો આ આખા હલવાના 2 ભાગ કર્યા છે અને પછી ફરીથી 2માંથી 2 ટુકડા કર્યા છે, તો તે હલવાનો અડધો ભાગ કહેવાય. આ આપણે આગળ ધોરણ 4ની અંદર ભણી ગયા છીએ કે એક વસ્તુના 4 ટુકડામાંથી 2 ટુકડા લો તો એને અડધું કહેવાય. તો હવે આગળ શું થાય છે? તો આગળ તેના બાળકો એવું કહે છે કે પપ્પા તેને હજુ નાના બનાવો, તેઓએ કહ્યું. તેથી તેણે ફરીથી હલવાના નાના ટુકડા કર્યા. હવે બરાબર, આભાર પપ્પા, એવું એના બાળકો કહે છે. તો હવે આપણે જોઈએ અહીંયા સૌથી પહેલાં એક આખો ટુકડો હતો, એના એણે 2 ભાગ કર્યા. 2 ભાગ બાદ એણે 4 ભાગ કર્યા. 4 ભાગ બાદ ગણીએ કેટલા ભાગ કરે છે? તો 1 2 3 4 5 6 7 અને 8. તો એક ટુકડાના એ 8 ભાગ કરે છે. હવે આ પેજ નંબર 63 અહીંયા પૂરું થાય છે. હવે ફેરવીશું, જોઈશું આપણે પેજ નંબર 64. પેજ નંબર 64 પર શું કહ્યું છે? હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો કુલ ટુકડા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 8. એમાંથી બંનેને અડધા અડધા ટુકડા મળે, તો દરેક બાળકને 4 ટુકડા મળશે. ત્યારબાદ સવાલ શું પૂછ્યો છે કે દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે? તો દરેક ટુકડો એ હલવાનો અડધો ભાગ કહેવાય, અથવા તો 1/8. કુલ 8 ટુકડા છે તો એ 1/8 ભાગ કહેવાય. ત્યારબાદ શું કહ્યું છે કે જો રમેશે હલવાના 6 સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? તો અડધા મળે, તો 8માંથી 4 મળે છે, તો 6માંથી એના અડધા, એટલે કે 3 ટુકડા મળ્યા હોત. તો આપણે અહીંયા જવાબ લખીશું 3 ટુકડા. હવે જોઈએ આગળ, ઉપરનો જે સંવાદ છે એના આધારે આપણે જવાબો અહીંયા લખવાના છે. સૌથી પહેલાં એણે એક ટુકડાના 2 ભાગ કર્યા, ત્યારબાદ 2 ટુકડાના એણે 4 ભાગ કર્યા. પછી આપણે 2 પછી 3ની ગણતરી કરેલી છે, ઉપર જ આપણને કહ્યું છે. તો 3ના એણે 6 ભાગ કરે છે. પછી 3 પછી આપણે જોઈ શકીએ તો એણે 4 ટુકડા કર્યા, 8 ટુકડા કર્યા, બરાબર. 4માંથી 8, જે 4 ટુકડા થયા હતા 4માંથી એણે 8 ટુકડા કર્યા. હવે આ જ રીતને આપણે આગળ વધારીએ તો 4 પછી 5/10. હજુ આને આપણે આગળ લખી શકીએ છીએ 6/12. 1 2 3 4 5 6, 1 2 2, 2 2 4, 3 2 6, 4 2 8, 5 2 10, 6 2 12. એવી રીતે આપણે લખી શકીએ છીએ. હવે જોઈએ પટ્ટીના ભાગ. ચિત્ર આપેલું છે, શું કહ્યું છે? દરેક લીલા રંગનો એક ટુકડો જુઓ, તે પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. હવે દરેક રંગની પટ્ટીનો એક ટુકડો લો અને એ ચિત્રનો કેટલામો ભાગ છે તે પણ લખો. હવે જોઈએ અહીંયા કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? તો વિદ્યાર્થી મિત્રો 4 ભાગ ક્યાં છે? તો 1 2 3 અને 4 ભાગ છે. આમાંથી 4 ભાગ કેટલી વાર લઈએ તો અડધું થાય? તો અહીંયા અડધું થાય છે, તો 1 અને 2 વાર લઈએ તો અડધો ભાગ થશે. તો અહીંયા લખાશે 2 ભાગ. 4 વખત 2 ભાગ લો તો અડધો ભાગ બનશે. ત્યાર પછી શું છે? કેટલા 1/8 ભાગ મળીને 1/4 ભાગ થશે? તો 1/8 ભાગ અહીંયા છે, 1/4 ભાગ આ છે. તો 2 ભાગ 8 ભાગ લો તો 1 બને છે, તો અહીંયા લખાશે 2 ભાગ, એટલે કે 2 વખત 1/8 ભાગ લો તો 1/4 ભાગ બને. ત્યારબાદ કહ્યું છે 1/2માં કેટલા ભાગ 1/8 ભાગમાં છે? 1/8 ભાગ કેટલા હશે? તો જોઈએ 1/2 ભાગ અહીંયા છે, એમાં 8 ભાગ અહીંયા છે, 1 2 3 અને 4 ભાગ છે. તો અહીંયા લખીશું જવાબ 4 ભાગ. આ પટ્ટીઓને સમજી લઈએ. એક આખી ગુલાબી રંગની પટ્ટી છે, એના 2 ટુકડા કર્યા એટલે પીળા રંગની પટ્ટી બને છે. હવે આ 2 ટુકડાના ફરીથી 2 ટુકડા કર્યા, જેમ હલવાના કર્યા હતા તે રીતે, તો 1 2 3 અને 4 બને છે. ફરીથી આ ચારેયના 2 ટુકડા કર્યા છે, તો 1 2 3 4 5 6 7 અને 8. તો વિદ્યાર્થી મિત્રો આ તો હલવા જેવું જ છે. હલવાનો મોટો ટુકડો હતો, એના એણે 2 ભાગ કર્યા, પછી 4 ભાગ કર્યા અને પછી 8 ભાગ કર્યા. હવે પેટર્ન આપેલી છે. આ પેટર્ન એની માટે સવાલ આપેલા છે. શું છે? આ ચોરસ જુઓ, એનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો વિદ્યાર્થી મિત્રો આ આખું ચોરસ જે છે એ ચોરસનો આ અડધો ભાગ છે, એટલે કે 1/2 ભાગ. ત્યારબાદ આ 1/4 ભાગ છે. 1/4 પછી આ કેટલો ભાગ છે? તો આ 1/8 ભાગ છે. અને 8 ભાગ પછી આ 1/16 ભાગ
છે. લીલા રંગનો જે ભાગ છે એ 1/16 ભાગ છે. સવાલ પૂછ્યું છે કેટલો ભાગ વાદળી રંગનો છે, તો 1/8. પછી કેટલો ભાગ લીલા રંગનો છે, તો 1/16. આપણને ખબર કઈ રીતે પડે, તો આપણે આની અંદર લીટીઓ દોરી શકીએ છીએ. આખા ચોરસના 2 ભાગ કર્યા એટલે 2, પછી 2/4, પછી 4ના ફરીથી 4 એટલે 8, અને પછી 8ના ફરીથી 2 એટલે 8 દુ 16. હવે એક કોયડો આપ્યો છે, એ કોયડો તમે જાતે ઉકેલજો. હવે જોઈએ આપણે સામેનું પેજ નંબર 65 પર સૂચના આપેલી છે તમને ભાગથી પૂર્ણ તરફ, એટલે કે ભાગ આપેલા છે ત્યાંથી આપણે આખી વસ્તુ તરફ જવાનું છે. પહેલો પ્રશ્ન, અહીં એક ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. આ જે ફૂલ છે એની એક જ પાંદડી દર્શાવેલી છે, આપણે બાકીની 5માંથી 1 દર્શાવી છે, તો આ કુલ 5 છે વિદ્યાર્થી મિત્રો આપણી આંગળી, એમાંથી એક જ આંગળી દર્શાવેલી છે, એટલે કે એક જ પાંદડી દર્શાવેલી છે. તો બાકી કેટલી વધે, તો 1, 2, 3 અને 4 વધે. તો આ 4 પાંદડીઓ આપણે પુસ્તકમાં અને પુસ્તકમાં જ દર્શાવવાની. 2, 3 અને 4 તમે સરખી રીતે દોરીને એમાં રંગ પૂરજો. ત્યારબાદ બીજું, ચિત્રમાં પંખાના 3 પાંખિયામાંથી 1 પાંખિયું દર્શાવ્યું છે. પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તો અહીંયા તમને 1 પાંખિયું દર્શાવ્યું છે, આવા તમારે બીજા 2 પાંખિયા દર્શાવવાના. કેટલા દર્શાવવાના છે? 2 પાંખિયા. અહીંયા પુસ્તકમાં જ દોરજો. ત્યારબાદ શું કહ્યું છે, અહીં બીજો એક પંખો છે એના અડધા પાંખિયા દર્શાવેલા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તો 2 પાંખિયા દોરેલા છે અને એ અડધા છે, તો બીજા કેટલા દોરવાના? 2 પાંખિયા. તમને સવાલ હજુ અહીંયા પૂછેલો જ છે, તમે કેટલા પાંખિયા દોર્યા છે? તો આપણે 2 પાંખિયા દોર્યા છે. હવે જોઈશું આગળ રૂપિયા અને પૈસા. જોઈએ આપણે 50 પૈસા, આ 50 પૈસાનો સિક્કો છે. 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? તો 50 પૈસા અને 50 પૈસા, તો 50 પૈસાના 2 સિક્કા લેતા 1 રૂપિયો થાય. તો સવાલ પૂછ્યો છે 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે, તો હા, 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. ત્યાર પછી 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 1 રૂપિયાના વિદ્યાર્થી મિત્રો 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો આગળ શું કહ્યું છે? તો 1 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 રૂપિયો એ 10 રૂપિયાનો 10મો ભાગ છે, કારણ કે 10 ભાગ લઈએ છીએ ત્યારે 10 રૂપિયા થાય છે. પછી 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. હવે આગળ શું પૂછ્યું છે? 2 રૂપિયા એ 10 રૂપિયાના કેટલામો ભાગ છે? તો 2 રૂપિયા એ જેટલા સિક્કા લીધા એટલામો ભાગ, એટલે કે 5મો ભાગ છે. હવે જોઈએ હજુ આગળ 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 5 રૂપિયાના વિદ્યાર્થી મિત્રો 2 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. આગળ શું કહ્યું છે? 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 5 રૂપિયા એ 10 રૂપિયાનો બીજો ભાગ છે. હવે આ ગણતરી અહીંયા પૂરી થાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 66 પર વાર્તા. વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. એક વૃદ્ધ સ્ત્રી હતી અને તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. વૃદ્ધ સ્ત્રી જે છે એ 3 પુત્રીઓની સાથે રહેતી હતી. તે ખૂબ જ ધનવાન હતી અને તે સ્ત્રી પાસે કુલ 19 ઊંટ હતા. એક દિવસ તે વૃદ્ધ સ્ત્રી માંદી પડી અને પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં. હવે તેના મૃત્યુ પછી પુત્રીઓને તેનું લખેલું વસિયતનામું વાંચ્યું. હવે એ સ્ત્રીએ શું લખ્યું હતું કે એની સૌથી મોટી પુત્રીને એના ઊંટનો 1/2 ભાગ મળશે, બીજી પુત્રીને 1/4 ભાગ મળશે અને ત્રીજી પુત્રીને 1/5 ભાગ મળશે. હવે પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ. એ શું કહે છે કે મને કુલ 19 ઊંટનો 1/2 ભાગ કેવી રીતે મળશે? એવું મોટી પુત્રીએ પૂછ્યું, કારણ કે 19ના અડધા તો 9.5 થાય. હવે આપણે ઊંટને કાપી શકીએ તો નહીં. બીજી પુત્રીએ કહ્યું કે તે સાચું છે, પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું. એટલામાં તેમના એક કાકી આવતા જોયા. પુત્રીઓએ એમનો પ્રશ્ન એમના કાકીને કહ્યો.
હવે એમના કાકી શું કહે છે કે તમે મને વસિયતનામું બતાવો. મારી પાસે એક યુક્તિ છે. તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ છે. તમારી માતાએ જે વસિયતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વેચી શકીએ છીએ, કાકીએ કહ્યું. હવે કાકી પહેલી પુત્રીને શું કહે છે કે તારે અડધા ઊંટ જોઈએ છે ખરું ને? તો 20 ઊંટમાંથી 10 ઊંટ એટલે કે અડધા થાય તો એ મોટી પુત્રી લઈ લેશે. તું તારો ભાગ લઈએ. પછી કાકીએ બીજી પુત્રીને કહ્યું કે તારે ચોથા ભાગના ઊંટ લેવાના છે તો 20નો ચોથો ભાગ કરો તો શું થશે? તો 20નો ચોથો ભાગ એટલે કે 5 ઊંટ થાય. હવે આગળ જોઈએ. તું 1/5 ભાગના ઊંટ લઈ શકે છે, કાકીએ ત્રીજી પુત્રીને કહ્યું. તો ત્રીજી પુત્રીને ચોથા ભાગના ઊંટ મળે તો એને 4 ઊંટ મળશે. હવે પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ. હવે તેમણે ઊંટની ગણતરી કરી. મોટી પુત્રીના 10, પછી બીજી પુત્રીના 5 અને ત્રીજી પુત્રીના 4. તો 10 + 5 + 4 બરાબર 19. કુલ 19 ઊંટ થઈ ગયા. હવે જોઈએ આગળના પેજ પર શું થાય. પેજ નંબર 67 પર આપેલું છે કે કાકી શું કહે છે કે એક વધેલું ઊંટ જે છે એ મારું છે, કાકીએ કહ્યું. અને કાકી તેમનું ઊંટ લઈને જતા રહ્યા. અને આ એમની 3 જે ડોશીમાં મરી ગયા વૃદ્ધ સ્ત્રી, એમની 3 પુત્રીઓ છે. હવે આ કેવી રીતે થયું એની તમારે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યારે આગળ અરુણનું સમયપત્રક ભણીશું. હવે તમારે કરવાને છે શું? તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી ગણિતની નોટબુકની અંદર આગળ જે પણ વસ્તુ આપણે લખી એ નોટબુકમાં પણ લખવાની છે. પુસ્તકમાં લખીએ કઈ કઈ વસ્તુઓ તો સમજી લો, કહું છું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે અનુમાન કરો અને તપાસોના આકારો દોરવાના, અને 1, 2 બંને આકારો દોરવાના છે અને એના જવાબ લખવાના પેજ નંબર 61 પરથી. ત્યારબાદ પેજ નંબર 62 પરથી ત્રીજું, ચોથું બંને આકારો દોરીને બાજુનો જવાબ. ત્યારબાદ રંગીન ભાગ, આ આકાર દોરવાનું અને આ બીજું આકાર દોરીને અને નીચેની સવાલ નીચેનું લખવાનું છે. ત્રીજાનો આકાર દોરીને આ લખવાનું છે. ચોથાનો આકાર દોરીને આ લખવાનું છે. પછી તેથી આપણે કહી શકીએ કે તે પણ લખવાનું છે. ત્યારબાદ પેજ નંબર 63 પરથી હલવાના ભાગ એવું હેડિંગ આપીને આ આખી ગણતરી લખવાની છે. પછી પેજ નંબર 64 પરથી આ જે સવાલ છે એ સવાલ લખીને એના જવાબ, આ ગણતરી. પેજ નંબર 64 પરથી આ પટ્ટીના ભાગ, આ પટ્ટીઓ દોરવાની છે. આ સવાલ, એના જવાબ. પછી પેટર્ન, આ પેટર્ન દોરવાની છે, એના સવાલના જવાબ. પછી સામેના પેજ નંબર 65 પરથી ભાગથી પૂર્ણ તરફ એવું હેડિંગ મારીને પહેલો સવાલ એનો આકાર, બીજો સવાલ એનો પંખો, ત્રીજો સવાલ એનો પંખો. પછી રૂપિયા અને પૈસાનું હેડિંગ આપીને આ આખી ગણતરી લખવાની છે. અને આટલું તમારે ગણિતની પાકી નોટબુકની અંદર લખવાનું.